અરવલ્લીના મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। ઘઉં વેચવા આવેલા ખેડૂતો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો। ઘઉંનો ભાવની હરાજીમાં 427 થી 500 જેટલો બોલતા હોબાળો મચાવ્યો હતો। ખેડૂતોએ ઘઉંની હરાજી રોકાવી માર્કેટયાર્ડનો મુખ્ય દરવાજો બંધ કરી રોષ ઠાલવ્યો હતો। मारू नाम विनोदभाई नवजीभाई पटेल टीस्की मालपुर तालुका जिल्लो अरवल्ली। अँ हाल आवेला पोजिशन आ पब्लिकोनी खराब थई रही है केम के 4 दिवस पहला 620 रुपया भाव आप्यो छे अने अत्यारे हालमां 500 ने अंदर राखी दीधो भाव 480 नो भाव राखी दीधो लोकोए। अत्यारे टोटली अत्यारे घऊनी हराजी चालू हती 620 रुपया 4 दिवस पहला अत्यारे हाल 480 रुपया भाव नाखी दीधो छे। ओली नजीक आवे એટલે ખેડૂતોને શું મારવાના છે આ લોકોને? હા મેં સાહેબ હમણાં અહીંયા જ અમને ભાવ કાલનો ભાવ મળ્યો કે 503 રૂપિયા હતો અને છેલ્લો ભાવ 577 હતો। એટલે ચેરમેનને બોલાવ્યા, વાઇસ ચેરમેન કોઈ આવતા નથી અહીંયા। હિંમતનગર ગોલ્ડન માર્કેટમાં 600 થી ઉપરનો ભાવ એરાજી બોલે છે, અહીંયા 550 થી ઉપર નથી બોલતા ભાવ લોકો। પટેલ મૌલિક રામાભાઈ ટીસ્કી માલપુર મોડાસા માર્કેટની અંદર આજે હોળીનો સમય નજીક આવવાથી 2 દિવસનો સમય બાકી છે અને ખેડૂતોને 500 થી અંદર ઓછા ભાવ કરી 450 થી 500 ની અંદર કરે છે। બીજા નંબરમાં પહેલાદન સેક્રેટરી એવું બોલ્યા હતા કે 550 થી 700 સુધી ઊંચા ભાવ આલીશું। આજે તહેવાર નજીક આવવાથી ખેડૂતોને 1 નંબરની છેતરપિંડી કરી છે। બીજા નંબર માર્કેટની અંદર एक लारी पर खेडूतो रातना आईने हुई रहे छे ने चानी टोकन आली अने गोटा लारी पर आली आवडું મોટું મિલકત મલકી છે અને કોઈ દુકાન નથી ખરીદી એણે તો ખેડૂતો માટે નાસ્તા માટે અને આવા ધંધા કર્યા છે। પાણીની કોઈ સારી સુવિધા નથી અને 500 થી મોય ભાવ ગાળી દીધો છે। અત્યારે વેપારીઓને મેં કહેવા જઈએ તાણે કોઈક વેપારી જતા રહેશે જે તારે કેમ જતા રહેશે કે એ તો અહીં થોડી વાર રહીને એવી વાતો કરી છે। અત્યારે હાલ કેટલો ભાવ છે? અત્યારે પહેલા દિવસ અમને એવી વાત હતી માર્કેટમાં 467 465 497 એવા ભાવ ચાલી રહ્યા છે અત્યારે હાલ। हितेंद्र पटेल, हिंद टीवी न्यूज़, अरवल्ली।